તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજ રોજ જન્મદિવસ, તે નિમિત્તે તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. તેમણે સ્વેટર વિતરણ કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સ્વેટર વિતરણ કર્યું. સ્વચ્છતાના સેવકો માટે ભોજન સમારોહનું ખાસ આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું. સફાઈ કામદારો સાથે બેસીને નાયબ મુખ્યમંત્રીએ ભોજન પણ ગ્રહણ કર્યું. નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી. એક નેતાના જન્મદિવસ એ સાચો રૂપે કઈ રીતે મનાવી શકાય? જેમના કાર્યો હંમેશા સમાજને મદદ કરવા માટેના હોય છે, એવું જ એમના વિચારો ને જમીન પર ઉતારવા માટે ભારતીય જનતા પાર્ટીએ જન્મદિવસનો ખરા રૂપે સ્વચ્છતા દૂતોના ચહેરા ઉપર ખુશી લાવવાનું જે કાર્ય કર્યું છે તે અદ્ભુત છે. આ બધા જ સ્વચ્છતા દૂતો માટે સ્વેટરોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.